નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 7મો, જેનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 7, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. પ્રશ્ન 1, વિકલ્પો લખો. જેમાં પહેલો છે, પક્ષીઓ, જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે? તો જવાબ આવશે ડી, અર્ધઘન કે ઘન. બીજું, નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી? તો જવાબ આવશે એ, વાદળી. ત્યાર પછી ત્રીજું, તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે. થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે, તો તેના માટે નીચેના પૈકી કયો કણો જવાબદાર છે? તો જવાબ આવશે ડી, ત્રાક કણો. ચોથું, મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી? તો જવાબ આવશે સી, હોઠ. પાંચમું, સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે? તો તે છે જવાબ સી, મૂત્ર છિદ્ર. ત્યાર પછી છઠ્ઠું, માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા સ્વરૂપે કરે છે? તો જવાબ આવશે સી, એમોનિયા. ત્યાર પછી જોડકા જોડો, જેમાં પહેલામાં આવશે ડી, બીજામાં આવશે ઈ, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે બી અને પાંચમામાં આવશે સી. ત્યાર પછી પ્રશ્ન 3, તફાવત આપો. જેમાં ધમની અને શિરા. તો ધમની તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિરને લઈ જતી રુધિરવાહિની છે, જ્યારે શિરા એ શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે, જ્યારે શિરામાં રુધિર શાંત પ્રવાહે એકધારું વહે છે. ધમનીમાં વાલ્વ હોતા નથી, જ્યારે શિરામાં વાલ્વ હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ત્યાર પછી પ્રશ્ન 4, ધમની અને શિરાના રંગમાં શું તફાવત છે અને શા માટે? તો ધમની લાલ રંગ ધરાવે છે. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગ તરફ લઈ જાય છે, માટે તેનો રંગ ઘાટો લાલ લાગે છે. જ્યારે શિરા વાદળી રંગ ધરાવે છે. શિરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના જુદા જુદા ભાગમાંથી હૃદય તરફ લઈ જાય છે, માટે નીલા રંગની દેખાય છે. ત્યાર પછી બુજો બીમાર થયો છે તો રુધિરમાં રહેલા કયા કણોની સંખ્યા ઓછી થઈ હશે? તો બુજો બીમાર થયો છે તો રુધિરમાં રહેલા શ્વેત કણોની સંખ્યામાં ઘટાડો થયો હશે, કારણ કે શ્વેત કણો શરીરમાં પ્રવેશતા રોગકારક જંતુઓ સામે રક્ષણ આપે છે. ત્યાર પછીનું ત્રીજું, આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે ત્યારે ધમની અને શિરા પૈકી કઈ રુધિર વાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો? તો આપણા શરીર પર સામાન્ય ઘસરકો થાય ત્યારે શિરામાંથી રુધિર બહાર નીકળે છે, કારણ કે શિરાઓ ત્વચાની સપાટી પાસે હોય છે, તેથી તે ઝડપથી અસરગ્રસ્ત થાય છે. ઉપરાંત શિરામાં દબાણ ઓછું હોવાથી રુધિર ધીમે ધીમે અને લાલ રંગનું જોવા મળે છે. ચોથું, એક વ્યક્તિને કમળો થયેલ છે તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ હશે? તો જો કોઈ વ્યક્તિને કમળો થયેલો હોય તો તેના શરીરમાં રહેલા રુધિરમાં રક્તકણો,
અને રક્તકણોમાં રહેલ હિમોગ્લોબિનની સંખ્યા ઓછી થઈ હશે. ત્યાર પછી પ્રશ્ન 5, કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ કઈ બાબત તપાસીને નક્કી કરે છે? તો ડોક્ટર હૃદયના ધબકારા, નાડીના ધબકારા, આંખની કીકી નાની મોટી થવી, નાકમાંથી વાયુનો પ્રવાહ, શ્વાસ, શરીર ઠંડુ પડી જવું વગેરે બાબત તપાસીને નક્કી કરે છે. 6, બુજોનું રુધિર દબાણ વધારે માલુમ પડ્યું છે તો તેણે શું કરવું જોઈએ? તો તાત્કાલિક ડોક્ટરની સલાહથી નિયમિત દવા લેવી જોઈએ. આહારમાં મીઠાનો વપરાશ ઘટાડવો, તળેલી તથા પ્રોસેસ્ડ ખોરાક ટાળવો જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ, તણાવ ઓછો કરવા માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. આ તમામ પગલાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરશે અને હૃદય રોગનું જોખમ ઘટાડશે. ત્યાર પછીનો પ્રશ્ન, આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે? આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો. તો આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્જન તંત્ર કાર્યરત છે. તેના વિવિધ અંગોમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ જેવા અગત્યના અંગોનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 8, આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્ગ દ્રવ્યને મુક્ત કરે છે? તો આપણા શરીરમાં ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, મોટા આંતરડા દ્વારા અપાચિત ખોરાક અને મૂત્રપિંડમાંથી મૂત્ર જેવા ઉત્સર્ગ દ્રવ્યો છૂટા થાય છે. 9, મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ? તો મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે 2-3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. 10, બુજાભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલ છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકાય? તો બુજાભાઈના શરીરમાં ઉત્પન્ન થતા કચરાને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળીને બહાર કાઢી શકાય, જેને ડાયાલિસિસ કહે છે. 11, ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ રોમથી જમીનમાં રહેલા પાણી પર્ણો સુધી પહોંચે છે તો આ જ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે? તો વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે, જેને વાહક પેશી કહે છે. આ જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે અને તેના દ્વારા પાણી પર્ણો સુધી પહોંચે છે. ત્યાર પછી પ્રશ્ન 12, વનસ્પતિમાં રહેલ વાહક પેશી કપાઈ જાય તો શું થાય? ચર્ચા કરીને નોંધ લખો. તો વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો તેના વિવિધ ભાગોને પાણી અને ખોરાક પહોંચે નહીં અને તેના વિવિધ અંગોનું અસ્તિત્વ જાળવી શકે નહીં અને વનસ્પતિ સુકાઈ જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 13, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શિરા કરે છે. 5, વૈજ્ઞાનિક કારણ લખો. જેમાં પેલું છે, ગરમીના દિવસોમાં આપણે પહેરેલ કપડા પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે? તો ગરમીના દિવસોમાં આપણને પરસેવો વધારે થાય છે. પરસેવામાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે. આ ક્ષાર આપણા કપડા દ્વારા શોષાય છે અને જેના લીધે કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. બીજું, દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે? તો ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી. તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર મારફતે પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે, જેના કારણે દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ થાય છે. ત્રીજું છે, કુદરતી આવેગને શા માટે રોકવા જોઈએ નહીં? તો કુદરતી આવેગમાં ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. આ ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી સમયાંતરે દૂર કરવા માટે કુદરતી આવેગને રોકવા જોઈએ નહીં. ત્યાર પછીનું ચોથું, દોડ્યા પછી નાડી દરમાં વધારો થયેલો જણાય છે. શા માટે? તો દોડ્યા પછી નાડી દરમાં વધારો થાય છે કારણ કે સ્નાયુઓને વધુ ઓક્સિજન અને એનર્જી જોઈએ છે. તેથી હૃદય ઝડપથી ધબકે છે. તેથી એડ્રેનાલિન હોર્મોન પણ વધે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે રક્ત પરિભ્રમણ વધે છે, જેથી નાડી દરમાં વધારો થાય છે.
ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન, ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું ન થવાનું કારણ શું? તો રુધિર ભેગું ન થાય તે માટે હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના 2 ખંડ કર્ણકો અને નીચેના 2 ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે અને આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. ત્યાર પછીનું, કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી અને કેમ? તો વાદળી અને જળવ્યાપ જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર ધરાવતા નથી, કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે. આ પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ પાણી જ્યારે બહાર આવે છે ત્યારે સાથે ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને પણ શરીરની બહાર લઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન 6, પ્રવૃત્તિ કરો જેમાં નકામી નીંદણ પ્રકારની વનસ્પતિનો કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેનું મૂળતંત્રનું અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપણે દોરેલી છે તેની નોંધ છે તે તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમે નોંધ છે તે તૈયાર કરી શકશો. ત્યાર પછી બીજું છે, સૂકી દ્રાક્ષને પાણીમાં 3-4 કલાક પલાળી રાખો, ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો. તો પલાળેલી દ્રાક્ષ ફૂલેલી જોવા મળે છે, તેનો આકાર પલળવા પહેલા કરતાં મોટો થઈ જાય છે, સૂકી દ્રાક્ષ પરની કરચલીઓ ઓછી થઈ જાય છે, દ્રાક્ષ નરમ અને રસદાર લાગે છે, તે પલળવાથી મુલાયમ થઈ જાય છે, બહારના પાણીના અણુઓ છાલમાંથી અંદર પ્રવેશે છે અને દ્રાક્ષ ફૂલે છે. ત્યાર પછી સફેદ વૃક્ષ ધરાવતા છોડની એક કુમળી ડાળીને વચ્ચેથી સહેજ ચીરી બંને છેડાઓને જુદા જુદા રંગના પાણીમાં ડૂબાડો, ફૂલના રંગનું અવલોકન કરો અને પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો. તો તેના માટે આપણે સાધન સામગ્રી જોશે. સફેદ ફૂલ ધરાવતો છોડ, કુમળી ડાળી, ગ્લાસ, અલગ અલગ રંગ, છરી અને પાણી. તેની પદ્ધતિ છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમારે તેની પદ્ધતિ છે તે લખવાની રહેશે. આકૃતિ છે તે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે અને આપણે અહીં પણ દોરેલી છે. આ પ્રકારે તમે દોરી શકશો. ત્યાર પછી પ્રશ્ન 7, મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આ ઉત્સર્જન તંત્રની આકૃતિ આપેલી છે અને અહીં આપેલી છે, તે પ્રકારે પણ તમે દોરી શકશો. ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ફ્લો ચાર્ટ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા ફ્લો ચાર્ટની અંદર જે જગ્યાઓ ખાલી હતી તેની અંદર આપણે જવાબો લખ્યા છે. તમે આ પ્રકારે તેને પૂરો કરી શકશો. ત્યાર પછી પ્રશ્ન 9, તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી હૃદયના ધબકારા માપવા માટેના નમૂનાનું નિર્માણ કરી તેની રચના અને કાર્ય પદ્ધતિ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્ટેથોસ્કોપનો નમૂનો છે તે આપેલો છે. તેની રચના છે તે કંઈક આ રીતે થશે કે 6 થી 7 સેમીનો વ્યાસ ધરાવતી એક નાની ગળણી લો, તેના ઉપર રબરની ટ્યુબ ચુસ્તપણે બાંધી દો, રબર શીટને ખેંચીને ગળણીના મોં પર લાવો અને ચુસ્તપણે રબર બેન્ડથી બાંધી દો. હવે કાર્ય પદ્ધતિ કેવી રીતે કાર્ય કરશે? તો ટ્યુબનો એક ખુલ્લો છેડો તમારા કાન આગળ રાખો, ગળણીનો પહેલો ભાગ હૃદય નજીક છાતી પર રાખો, ધ્યાનથી સાંભળો, તમને નિયમિત થડકાર સંભળાય છે? આ અવાજ હૃદયના ધબકારાનો છે. 1 મિનિટમાં તમારું હૃદય 70 થી 75 વાર ધબકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી